શું વાળની એ જ રોજિંદી સમસ્યાઓથી થાકી ગયા છો? તો ચાલો આજે આપણે એક એવો જબરદસ્ત હર્બલ હેરવોશ બનાવતા શીખીએ જે આપણા પ્રાચીન જ્ઞાન પર આધારિત છે અને વાળને એક નવું જ જીવન આપી શકે છે. આ ખાલી શેમ્પૂ નથી, પણ વાળ માટે એક ઔષધિથી પણ વિશેષ છે. વાળ ખરવા, નાની ઉંમરમાં સફેદ થઈ જવા કે પછી આ ખોડો, આ બધી એવી સમસ્યાઓ છે જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ બધી સમસ્યાઓનો ઉકેલ આપણી પ્રકૃતિમાં જ છુપાયેલો છે અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે બજારમાં મળતા ફેન્સી શેમ્પૂ અને આપણે જે હર્બલ વોશની વાત કરી રહ્યા છીએ એમાં આટલો મોટો ફરક શું છે. જુઓ, એક બાજુ છે હાનિકારક કેમિકલ્સ જે થોડા સમય માટે ચમક આપે છે અને બીજી બાજુ છે પ્રકૃતિના શુદ્ધ તત્વો જે વાળને મૂળમાંથી પોષણ આપે છે, અને એ પણ કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટ વગર. પણ કદાચ એવો સવાલ થાય કે આપણે જે શેમ્પૂ રોજ વાપરીએ છીએ એમાં વળી શું પ્રોબ્લેમ છે? ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ મોડર્ન પ્રોડક્ટ્સ લાંબા સમયે વાળને કેવી રીતે નુકસાન કરી શકે છે. આનો મુખ્ય વિલન છે સોડિયમ લોરેલ સલ્ફેટ એટલે કે SLS. મોટાભાગના શેમ્પૂમાં તમને આ કેમિકલ મળશે જ, અને ખબર છે એનું કામ શું છે? ફીણ બનાવવાનું. બસ, એ સાફ સફાઈ ઓછી અને ફીણ વધારે કરે છે. અને આ જ કઠોર ડિટર્જન્ટ વાળમાંથી કુદરતી તેલને ખેંચી કાઢે છે, જેથી વાળ એકદમ સૂકા અને બેજાન થઈ જાય છે. અમુક સ્ટડીઝ તો એવું પણ કહે છે કે એ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. સારું, તો પ્રોબ્લેમ તો આપણે સમજી લીધો. હવે વાત કરીએ એના સોલ્યુશનની. અને સોલ્યુશન ક્યાંય બીજે નહીં પણ આપણી પ્રકૃતિમાં જ છે. એવી 6 જબરદસ્ત ઔષધિઓ છે જે વાળની દરેક તકલીફનો પાક્કો અને સદીઓથી અજમાવેલો ઈલાજ છે. તો ચાલો આ 6 જાદુઈ જડીબૂટીઓ વિશે એક પછી એક જાણીએ. જુઓ, આમળા વિટામિન Cથી ભરપૂર, જે વાળને સફેદ થતા રોકે છે. પછી છે ભૃંગરાજ, જેને તો વાળનો રાજા કહેવાય છે. એ મૂળને મજબૂત બનાવે છે. રીઠા એ એક નેચરલ ક્લિન્ઝર છે જે બધી ગંદકી સાફ કરી નાખે. શિકાકાઈ એ તો કુદરતી કન્ડિશનર છે જે વાળને એકદમ સિલ્કી બનાવી દે. જાસૂદ એ વાળને મુલાયમ બનાવે છે. અને છેલ્લે મુલતાની માટી, જે સ્કેલ્પને ઊંડેથી સાફ કરીને એનું pH બેલેન્સ જાળવે છે. વિચાર કરો, આ 6 ભેગા થાય તો વાળ માટે તો અમૃત જેવું જ કામ કરે ને? ઓકે, તો આ બધી જડીબુટ્ટીઓના ફાયદા તો ગજબના છે. પણ હવે સવાલ એ છે કે આનો પાવડર ઘરે બનાવવો કઈ રીતે? ચાલો ફટાફટ એની રેસીપી પણ જોઈ લઈએ. રેસીપી છે ને એકદમ સિમ્પલ છે. આમળા, ભૃંગરાજ, શિકાકાઈ, જાસૂદ અને મુલતાની માટી, આ 5 પાવડર સરખા ભાગે લેવાના. હવે એમાં જે રીઠાનો પાવડર છે એ બમણો ઉમેરવાનો છે. બસ, બધું બરાબર હલાવીને મિક્સ કરી લો અને એક હવાચોસ ડબલામાં ભરી દો. લો, થઈ ગયો તમારો પાવરફુલ હર્બલ હેર વોશ તૈયાર. આ રેશિયો ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. 5 વસ્તુઓનો 1 ભાગ અને રીઠાનો 2 ભાગ. 1:1:1:1:1:2. આ સિમ્પલ ફોર્મ્યુલા જ આખા હેર વોશનો પાવર છે. હવે મજાની વાત એ છે કે આ જે પાવડર આપણે બનાવ્યો એને એક નહીં પણ 3 અલગ-અલગ રીતે વાપરી શકાય છે, પોતાની જરૂરિયાત પ્રમાણે. ચાલો જોઈએ 3 રીતો કઈ છે. પહેલી અને સૌથી સહેલી રીત છે લિક્વિડ રિન્સ. આમાં કંઈ ખાસ નથી કરવાનું. રાત્રે 2-3 ચમચી પાવડરને થોડા ગરમ પાણીમાં પલાળી દો અને સવારે બસ એમાં થોડું વધારે પાણી ઉમેરીને એને પાતળું કરી લો અને એનાથી વાળ ધોઈ નાખો. એકદમ સિમ્પલ અને ઝડપી. બીજી રીત છે શેમ્પૂ પેસ્ટ. જો કોઈને પેસ્ટ લગાવીને વાળ ધોવાની આદત હોય તો આ બેસ્ટ છે. પાવડરમાં થોડું પાણી ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. બસ એને શેમ્પૂની જેમ જ વાળમાં લગાવો, 1 મિનિટ રહેવા દો અને પછી પાણીથી ધોઈ નાખો. અને હવે આવે છે ત્રીજી અને સૌથી પાવરફુલ રીત, હેર માસ્ક. આ એક રીતે ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ છે. પાવડરની એકદમ ઘટ્ટ પેસ્ટ બનાવીને વાળના મૂળથી લઈને છેડા સુધી બરાબર લગાવી દો. આને લગભગ અડધો કલાક માટે રહેવા દો અને પછી ધોઈ નાખો. અઠવાડિયામાં 1 વાર આટલું કરશો ને તો વાળમાં જે ફરક દેખાશે ને એ અદ્ભુત હશે. અહીંયા એક ખાસ ટીપ છે. જો વાળ બહુ સૂકા રહેતા હોય તો પેસ્ટ બનાવતી વખતે પાણીની જગ્યાએ દૂધ કે દહીં વાપરી શકાય. એનાથી વાળને વધુ પોષણ મળશે. અને એક્સ્ટ્રા કન્ડિશનિંગ માટે તાજા એલોવેરાનું જેલ પણ ઉમેરી શકાય. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો,
બજારમાં મળતા પેક્ડ એલોવેરા જેલ નહીં, પણ છોડમાંથી કાઢેલો તાજો જેલ જ વાપરવાનો. જુઓ, વાળની સંભાળ ખાલી બહારથી લગાવવાથી પૂરી નથી થતી, અંદરથી પણ પોષણ મળવું એટલું જ જરૂરી છે. તો ચાલો વાળના કમ્પ્લીટ હેલ્થ માટે બીજી 2 ખૂબ જ મહત્વની ટિપ્સ પણ જાણી લઈએ. જેમ આપણે આમળા વાળમાં લગાવીએ છીએ એમ એને ખાવાના પણ છે. રોજિંદા ખોરાકમાં આમળાનો સમાવેશ કરો. કાચા ખાઓ, કેન્ડી તરીકે ખાઓ કે પછી ત્રિફળા જેવા સપ્લિમેન્ટ્સ લો. એનાથી શરીરને અંદરથી વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ મળશે. અને બીજી વાત, શરીરમાં કોપર એટલે કે તાંબાની ઉણપ પણ વાળ ખરવાનું મોટું કારણ બની શકે છે. એના માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું એક સારો ઉપાય છે. તો છેવટે એટલું જ કહીશ કે આ માત્ર કોઈ સામાન્ય શેમ્પૂ નથી. આ તો વાળ માટે એક ઔષધિ છે, એક વરદાન છે. પ્રકૃતિ તરફ પાછા વળો, આ ઉપાય અજમાવો અને વાળને ખરેખર સ્વસ્થ અને જીવંત બનાવો.